ચલો ઓકે દેખાય છે, જોઈ લો ભાઈ. હા દેખાય છે. ચલો ચલો જો નવું ચેપ્ટર ભાગ 2 શેરમૂડીના વ્યવહાર, શેરમૂડીના હિસાબો. 10 માર્કનું ચેપ્ટર છે. ઈ સેક્શનમાં આપણે 3 ક્વેશ્ચન હોય છે 8-8 માર્કના. એમાં 2 ક્વેશ્ચન આપણે ભણી ગયા. એક ભાગીદારી પ્રવેશ, ભાગીદારી નિવૃત્તિ, અને ત્રીજો છે ઈ 8 માર્કનો એટલે શેરમૂડીના વ્યવહારો. આમનો તો છે બરોબર 10 માર્ક. એકદમ સરળ ચેપ્ટર છે બરોબર. આમનો આવડી ગઈ, ફક્ત રકમ લખતા શીખવાનું થશે બરોબર. 3-4 પિરિયડનું કામ છે, વધારે છે ને. જે અમુક દાખલા પાછા ઉડાડી દીધા છે, જે અઘરી બાબતો હતી એ દાખલા ઉડાડી દીધા છે. ચલો તો પહેલા જોઈ લઈએ શેર એટલે શું. શેર એટલે શું? કંપની પોતાની મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચી દે એને શેર કહેવાય. આજે કોઈ પણ કંપની છે, માનો કોઈ કંપની છે 50 લાખથી ધંધો ચાલુ કરે છે, 50 લાખ. આ 50 લાખ કંપની રૂપિયાની જરૂર છે ધંધો ચાલુ કરવા માટે બરોબર. પણ આ કંપની શું કરે છે, તો આને 5 લાખ શેરમાં ડિવાઇડેડ કરી દે છે, 5 લાખ શેર કરી દે છે. તો એનો મતલબ કંપનીની કુલ મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચી દેવામાં આવે છે. તો કંપનીનો શેરનો ભાવ 10 રૂપિયા થઈ ગયો, તો શેર કહેવાય. કંપનીની કુલ મૂડીને, કંપની પોતાની કુલ મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચી દે એને શેર કહેવામાં આવે છે. હવે શેર મૂડી એટલે શું? તો કંપનીની કુલ મૂડીને શેર મૂડી કહેવાય. મૂડીને શેર મૂડી કહેવાય. અને બીજી વ્યાખ્યા શું? કંપનીના શેરને, કંપનીના શેરની મૂળ કિંમત સાથે, મૂળ કિંમત સાથે શેરની સંખ્યાને, શેરની સંખ્યાને મૂળ કિંમત સાથે ગુણાકાર કરતા, મૂળ કિંમત સાથે ગુણાકાર કરતા મળતી રકમને શેરમૂડી કહેવાય. આ શેરમૂડીની વ્યાખ્યા થઈ ગઈ. શેરમૂડીની વ્યાખ્યા 2 છે. કંપનીની કુલ મૂડીને શેરમૂડી કહેવામાં આવે છે. પછી બીજું શેરમૂડી શોધવી કેવી રીતે, તો કંપનીના શેરની સંખ્યાને મૂળ કિંમત સાથે ગુણાકાર કરતા મળતી રકમને કંપનીની શેરમૂડી કહે છે. હવે ત્રીજો મુદ્દો છે, આ બધા 1-1 માર્કના ક્વેશ્ચનો છે એ અને બી માં. શેરમૂડીનું વર્ગીકરણ. તો શેરમૂડીના વર્ગીકરણની 7 રીતો છે. પહેલી સત્તાવાર મૂડી. આ બધું જ તમે બીએ માં ભણી ગયા છો. 11માં 12માં આવે છે કંપનીની સ્થાપના વિધિ. તો એની અંદર આ બધું તમારે ભણવાનું આવી ગયું છે. અને શેર તમારા વાણિજ્ય પત્ર વ્યવહારમાં શેરનું ચેપ્ટર આવે છે, એમાં પણ આવશે ભણવાનું. સત્તાવાર મૂડી, આવેદન પત્ર, નિયમન પત્ર 11માં આવી ગયું. કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટેની વિધિ, જરૂરી દસ્તાવેજો એની અંદર આવે છે. સત્તાવાર મૂડી. કંપની પોતાના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ જેટલા શેર બહાર પાડી શકે એવી કુલ મૂડીને સત્તાવાર મૂડી કહેવાય. ફરી બોલું છું, કંપની પોતાના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ જેટલા શેર બહાર પાડી શકે એવી કુલ મૂડીને સત્તાવાર મૂડી કહેવાય. તો આવી સત્તાવાર મૂડી એમના આવેદન પત્રમાં જણાવેલી હોય છે. કંપની જ્યારે નોંધણી કરાવે ત્યારે એને અગાઉથી જાણ કરવી પડશે કે મારે ભવિષ્યમાં આટલા શેરની મૂડીની જરૂર પડશે, તેને સત્તાવાર મૂડી કહીએ છીએ. પછી બહાર પાડેલી મૂડી. હવે કોઈ પણ કંપનીની માનો કે આની સત્તાવાર મૂડી 5 લાખ શેર છે, શેર અને 10 રૂપિયા મૂળ કિંમત છે, તો સત્તાવાર મૂડી 50 લાખ થઈ ગઈ. આ સત્તાવાર મૂડી બરોબર. હવે કંપનીએ બહાર પાડેલી, કંપની હાલ નવી ચાલુ કરી છે, તો એને હાલ 50 લાખ કંપનીની મૂડીની જરૂર નથી, હાલ કંપનીને 30 લાખ મૂડીની જરૂર છે. તો કંપની બધા શેર બજારમાં નહીં બહાર પાડે. કંપની શું કરે છે, તો એમાંથી 3 લાખ શેર જ બહાર પાડે છે, કે 3 લાખ શેર કંપનીએ બહાર પાડ્યા, એની મૂળ કિંમત 10, તો કંપનીની બહાર પાડેલી મૂડી થઈ ગઈ 30 લાખ. બાકીની 20 લાખ મૂડી કંપની પછી ભવિષ્યમાં જ્યારે જરૂર પડશે 2-5 વર્ષ પછી ત્યારે બહાર પાડશે
બરોબર. સત્તાવાર મૂડી એટલે વધુમાં વધુ એટલા શેર બહાર પાડી શકે કંપની પોતાના આયુષ્યકાળ દરમિયાન, એને સત્તાવાર મૂડી કહેવાય. બહાર પાડે એટલે કંપની હાલ એની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જેટલા શેર બજારમાં બહાર પાડે છે તેને બહાર પાડેલી મૂડી કહેવાય. ભરાયેલી મૂડી, આમાં 3 મુદ્દા થશે. સમજો, કંપનીએ 3 લાખ શેર બહાર પાડ્યા છે. 3 લાખ શેર બહાર પાડ્યા છે. હવે એમાં વધુ ભરણું આવે. વધુ ભરણું એટલે 3,50,000 અરજી આવે તો એને વધુ ભરણું કહેવાય. દાખલામાં આવશે 3 મુદ્દા ધ્યાન આપજો. વધુ ભરણું આવે છે તો એને 3,50,000 શેર માટે અરજીઓ મળે છે. તો કંપની શું કરશે? 3 લાખ શેર બહાર પાડે છે, 3,50,000 અરજીઓ આવે છે તો કંપની 3 લાખ શેરના પૈસા રાખશે, બાકીના 50,000 ને નામંજૂર કરશે. તો એની ભરાયેલી મૂડી આ જ કહેવાય 30 લાખ. સમજો આગળ. ચલો, કંપનીને 3 લાખ જ પ્રમાણસર સરખું એટલે આના જેટલી જ અરજીઓ આવે, 3 લાખ અરજીઓ જ આવે. તો 3 લાખ અરજી આવે તો પણ એનું ભરણું કેટલું કહેવાય? 30 લાખ જ કહેવાય. પણ કંપનીને ઓછું ભરણું આવે, આ બધું જ દાખલામાં આવશે. ઓછું ભરણું, તો ઓછું ભરણું એટલે 2,60,000 આવે છે અરજીઓ. શેર માટેની અરજીઓ આવે છે. તો 2,60,000 અરજીઓ આવે છે તો એનું બહાર પડે 30 લાખ ભરણું ના કહેવાય. તો 2,60,000 ગુણ્યા એને 10 વડે કરીએ 26 લાખ. એનું ભરાયેલી મૂડી કહેવાય. આ ભરાયેલી મૂડી કહેવામાં આવે છે. એટલે કંપનીએ જે શેર બહાર પાડ્યા છે એમાં વધુ અરજી આવે તો એને એટલું જ ભરણું કહેવામાં આવશે. એના જેટલી અરજી આવે તો એને જ ભરણું કહેવાય. પણ ઓછું ભરણું આવે છે તો ઓછી ભરણાની રકમ, ભરાયેલી મૂડી ઓછી થઈ જાય છે. બરોબર. બહાર પાડ્યા હતા 30 લાખ પણ 26 લાખ જ અરજીઓ આવી તો 26 લાખ ભરણું થશે. 2,60 અરજીઓ આવી 10 રૂપિયાના ભાવે મંગાવેલી. હવે કંપની શું કરે છે સમજો, આ 10 રૂપિયા શેર છે ને એ 10 રૂપિયામાં કંપની એના 4 હપ્તા પાડી શકે છે. પહેલો હપ્તો અરજી કહેવામાં આવે છે, બીજો હપ્તો મંજૂરી કહેવાય છે, ત્રીજો હપ્તો પ્રથમ હપ્તો કહેવાય અને છેલ્લો હપ્તો. આ 4 હપ્તામાં રકમ મંગાવી શકાય છે. કંપનીને જેમ લાગે એમ મંગાવે. બરોબર. કંપનીને પહેલા 3 રૂપિયા જરૂર છે, 3 મંગાવે, પછી 2, આ રીતે 10 ટુકડે મંગાવે છે, 6, 4, 10 તો અલગ અલગ મંગાવે છે. બરોબર. તો હપ્તે હપ્તે રકમ મંગાવે છે એને કહેવાય મંગાવેલી મૂડી કહેવાય. હવે એની અંદરથી કંપનીએ માનો કે અત્યારે પૈસાની જરૂર છે તો એને આ 3 હપ્તા મંગાવી દીધા. 3, 3, 6, 2, 8. બરોબર. 2 રૂપિયા નથી મંગાવ્યા. તો મંગાવેલી મૂડી કેટલી? તો માનો કે એને 3 લાખ અરજીઓ આવી હતી તો મંગાવેલી મૂડી કેટલી કહેવાય? 3 લાખ ગુણ્યા 8. 8 તરી 24 લાખ મંગાવેલી મૂડી કહેવાય છે. અને મંગાવેલી મૂડી કહેવાય કે કંપનીને 3 લાખ અરજીઓ આવી હતી, એના ઉપર 10 રૂપિયા લેખે બહાર પાડે છે પણ કંપનીને હાલ જરૂરિયાત ધ્યાનમાં રાખીને 8 રૂપિયાની છે તો એને 8 રૂપિયા મંગાવેલા છે તો 24 લાખ મંગાવેલી મૂડી કહેવાય. હવે આ મંગાવેલી મૂડીમાં નહીં મંગાવેલી મૂડી કેટલી? બરોબર. તો નહીં મંગાવેલી તમને ખબર જ છે, 2 રૂપિયા નથી મંગાવી તો 3 લાખ ગુણ્યા 2, 3 દુ 6. અને નહીં મંગાવેલી મૂડી કહેવાય. બરોબર. નહીં મંગાવેલી મૂડી કેટલી? તો કંપની એની મૂળ કિંમતમાંથી જેટલા મંગાવ્યા બાદ કર્યા પછી વધેલી રકમને શું કહેવાય? નહીં મંગાવેલી મૂડી. 30 લાખ એમાં 24 લાખ બાદ કરો 6 લાખ નહીં મંગાવેલી મૂડી કહેવાય. 3 લાખ 8 રૂપિયા શેર છે તો 3 લાખ અને 2 રૂપિયા જો નથી મંગાવે તો 2 રૂપિયા લેખે 6 લાખ નહીં મંગાવેલી મૂડી કહેવાય. બંને રીતે શોધી શકાય. વસૂલાવેલી મૂડી સમજો, કંપની આ 24 લાખ મંગાવ્યા હતા. 24 લાખ મંગાવ્યા હતા પણ એમાંથી માનો કે એક્સ નામનો વ્યક્તિ શેર હોલ્ડર છે, 1000 શેર ધરાવે છે. એને અરજી ભરી, મંજૂરી ભરી, પ્રથમ હપ્તો નથી ભરતો, 1000 ગુણ્યા 2 નથી ભરતો, 2000 રૂપિયા ભરતો જ નથી. તો આપણે મંગાવ્યા ભાઈ 24 લાખ, 24 લાખ માંથી એક વ્યક્તિ પૈસા ભરતો નથી તો એવા 1000 ગુણ્યા 2 નથી ભરતો તો 2000 માઇનસ થઈ જશે 23,98,000. આને કહેવાય છે વસૂલાવેલી મૂડી.
બરોબર. વસૂલ આવેલી મૂડી એટલે શું? તો કંપનીએ જે શેરના હપ્તા મંગાવ્યા છે એમાંથી કોઈ વ્યક્તિ પૈસા નથી ભરતો, એ કિંમત બાદ કરી દેવામાં આવે તો બાકીની રકમને આપણે વસૂલ આવેલી મૂડી કહીએ છીએ. એની પરિસ્થિતિ ખરાબ હોય, કોઈ કારણોસર નથી ભરતો, કારણ જે બી હોય પણ પૈસા આપણને નથી મળતા તો એને નહીં મંગાવેલી મૂડી કહેવાય. અને છેલ્લું અનામત મૂડી. અનામત મૂડી, તો અનામત મૂડી કોને કહીશું? તો કંપની જે મંગાવેલી મૂડી નથી અને ભવિષ્યમાં મૂડીની જરૂરિયાત રહેશે નહીં એવું લાગે, તમને 2-3 વર્ષ સુધી આ મૂડીની જરૂરિયાત રહેશે નહીં, તો કંપની શું કરે છે? તો આવી મૂડીને અનામત મૂડી ખાતે લઈ જાય. તો કઈ મૂડી હોઈ શકે? ધ્યાન આપજો. તો કંપની 8 રૂપિયા મંગાવેલા છે તો 2 હજુ મંગાવ્યા નથી, બરોબર. તો કેટલા શેર છે? 3 લાખ ગુણ્યા 2 બરાબર 6 લાખ રૂપિયા. કંપનીએ જો 8 રૂપિયા મંગાવે, આપણે ધંધો ચાલુ કરી દીધો, ધંધો વ્યવસ્થિત ચાલે છે, હાલ પૈસાની કોઈ જરૂર નથી, તો કંપનીએ શું કર્યું કે 2-3 વર્ષ સુધી આ પૈસાની જરૂર નથી તો ડિરેક્ટરોની સભા બોલાવશે. સભા બોલાવ્યા પછી સભામાં ઠરાવ પસાર કરવામાં આવશે. ઠરાવ પસાર કર્યા પછી આ 3 લાખ અને 2 રૂપિયાના ભાવે આ બધી જ મૂડીને અનામત મૂડી ખાતે લઈ જવામાં આવે કે હાલ જરૂર નથી તો એને મૂડીને અનામત મૂડી ખાતે લઈ જવામાં આવે. આ શેર મૂડીનું વર્ગીકરણ કહેવાય. લખો પ્રશ્ન, હું જવાબ લખાવી દઉં છું. લખો. ચલો લખો. પ્રશ્ન પહેલો, શેર અને શેર મૂડીનો અર્થ આપી. શેર અને શેર મૂડીનો અર્થ આપી. શેર મૂડીનું વર્ગીકરણ જણાવો. શેર અને શેર મૂડીનો અર્થ આપી તેનું વર્ગીકરણ જણાવો. લખો શેર. લખો. કંપની પોતાની કુલ મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચી દે તેને શેર કહે છે. કંપની પોતાની કુલ મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચી દે તેને શેર કહે છે. પછી લખો શેર મૂડી. શેર મૂડી. શેર મૂડી. લખો. કંપનીની કુલ મૂડીને શેર મૂડી કહે છે. કંપનીની કુલ મૂડીને શેર મૂડી કહે છે. પછી બીજી વ્યાખ્યા લખો. કંપનીના શેરની સંખ્યાને મૂળ કિંમત સાથે ગુણાકાર કરતા મળતી રકમને શેર મૂડી કહે છે. શેર મૂડી કહે છે. પછી લખો. શેર મૂડીનું વર્ગીકરણ.
ચલો નામ લખીએ છીએ, ખાલી સમજૂતી લખવા માટે એક પેજ તમારે છોડી દેવાનું છે, પછી લખવાની રહેશે, બરોબર? બધો ટાઈમ આપણે રહેશે નહીં. પહેલું સત્તાવાર મૂડી, નામ લખી દો, સત્તાવાર મૂડી. બીજું બહાર પાડેલી મૂડી. ત્રીજું ભરાયેલી મૂડી. ચોથું મંગાવેલી મૂડી. ચોથું મંગાવેલી મૂડી. પાંચમું નહીં મંગાવેલી મૂડી. નહીં મંગાવેલી મૂડી. છઠ્ઠું વસૂલ આવેલી મૂડી. વસૂલ આવેલી મૂડી. અને સાતમું અનામત મૂડી. અનામત મૂડી. હવે આની સમજૂતી લખવા એક પેજ છોડી દેજો તમારે. હવે જુઓ, બીજી થિયરી હું ટીક કરાવું છું, અંડરલાઈન કરી દેજો પેન્સિલ થી. ચોપડી લઈને બેસો, ચોપડીનો પેજ નંબર કહું એ ખોલી દો. ચલો, એમસીક્યુ માં ટૂંકા પ્રશ્નો પૂછાય છે એ હું અંડરલાઈન કરાવી દઉં છું, ધ્યાન આપજો. ચલો, પેજ નંબર 1 ખોલો. ભાઈ લખાઈ ગયું હોય તો બોલજો ફટાફટ. પેન્સિલ થી અંડરલાઈન કરી દો, પરીક્ષાના આગલા દિવસે વાંચી જવાનું કમ્પલસરી. ચલો, ઓકે. ચલો, ઓકે, મળી ગયું ભાઈ. જો હવે ત્રીજા ફકરામાં જુઓ, ભારતમાં સૌપ્રથમ કંપની માટે અલગ કાયદો 1956 બન્યો. અંડરલાઈન કરી દો. સૌપ્રથમ કાયદો 1956 બન્યો હતો, કંપની એક્ટ. પછી ત્રીજી લાઈનમાં જુઓ, નવો કાયદો કંપની ધારો 2013. અત્યારે કંપની એક્ટ 2013 ચાલુ છે તમારે. 2013 પછી સુધારો કરવામાં આવ્યો, નવો કંપની એક્ટ બન્યો 2013. અંડરલાઈન કરી દેજો. ચલો, બીજો પ્રશ્ન જુઓ, કંપનીના પ્રકાર 2 પ્રકાર છે, બંને ટીક કરી દો. કાયદા સ્થાપિત કોર્પોરેશન. હવે આમાંથી ટૂંકો પ્રશ્ન એમસીક્યુ માં પૂછાય છે, ધ્યાન આપજો કે નીચેમાંથી કઈ કાયદા દ્વારા છે? તો કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા પસાર કરેલા કાયદાથી સ્થપાયેલી. તો ભારતીય જીવન વીમા કંપની, તમને ઉદાહરણ પૂછાઈ જવાય. LIC, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, ગુજરાત નાણાકીય નિગમ અને ગુજરાત નાગરિક પુરવઠા લિમિટેડ. આ બંને ચારે ચાર કાયદા દ્વારા સ્થપાયેલી છે, બરોબર? પછી નોંધાયેલી કંપનીઓ અને બાકીની નોંધાયેલી કંપનીઓ કહેવાય છે. ચલો, પછી પાછળ જુઓ. ચલો, ખાનગી કંપની. તો ખાનગી કંપનીમાં પૂછી શકાય છે કે સભ્યો સંખ્યા કેટલી હોઈ શકે વધુમાં વધુ? તો અંડરલાઈન કરી દો. બીજા નંબરના મુદ્દામાં છે, જુઓ, સભ્ય સંખ્યા 200 થી વધુ નહીં ખાનગીમાં. ચલો, પછી જુઓ, પછી જાહેર કંપની શબ્દ લખ્યો છે ત્યાં અંડરલાઈન કરો. ઓછામાં ઓછા 7 સભ્યો અને વધુમાં વધુ અમર્યાદિત સંખ્યા. અંડરલાઈન કરી દેજો. જાહેર કંપની લખ્યું, જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જોઈએ અને વધુમાં વધુ અસંખ્ય હોઈ શકે. ચલો, પછી જુઓ, શેરથી મર્યાદિત. શેરથી મર્યાદિત અંડરલાઈન કરી દો, એની વ્યાખ્યા પૂછાય. પછી બાંયધરીથી મર્યાદિત કંપનીનું નામ પૂછાય છે. તો દાખલા તરીકે જો અંદર એક જ નામ છે, ક્રિકેટ કંટ્રોલ બોર્ડ છે, BCCI, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. અંડરલાઈન છેલ્લી લાઈનમાં કરી દેજો. એનો પ્રશ્ન, બાંયધરીથી મર્યાદિત જવાબદારી કંપનીનું નામ લખો તો તમારે આ લખવાનું રહેશે. બસ, ત્રીજાની વ્યાખ્યા જવાબદારીથી અમર્યાદિત કંપનીની વ્યાખ્યા, બીજું કંઈ જરૂરી નથી. હવે આપણે થોડું બીજું આગળ જોઈ લો.
પેજ નંબર 7 ઉપર જુઓ, પેજ નંબર 7, પેજ નંબર 7 માં જુઓ 1 અને 2 આ સુધારો કરેલો છે. કંપની દ્વારા 2013 માં કલમ 39 શેર અરજીની રકમ દાર્શનિક કિંમત કરતા કિંમતના ઓછામાં ઓછા 5% હોવી જોઈએ. શેર અરજીની રકમ કેટલા ટકા હોવી જોઈએ આવો ક્વેશ્ચન પૂછાય છે, તો 5% અંડરલાઈન કરો. બીજો પણ અંડરલાઈન કરી દો. જ્યારે સેબી પ્રવર્તમાન નિયમ પ્રમાણે અરજી કરનાર અરજી સાથે ચૂકવણીની રકમ શેર બહાર પાડેલ કિંમતના 25% થી ઓછી હોવી જોઈએ નહીં. એ પણ ટિક કરી દો 25%. ચલો બસ આ વાંચીને જવું કમ્પલસરી છે. આમાંથી ટૂંકા ક્વેશ્ચનો હોય છે એટલા માટે. બરોબર. પછી એક તમને ટૂંકો પ્રશ્ન પૂછાય છે સ્વીટ અને આઈપીઓ. જુઓ એક આ 6 નંબર પેજ નંબર 8 ઉપર જુઓ. આઈપીઓ અને એફપીઓ બંનેનું પૂરું ફૂલ ફોર્મ પૂછાય છે. ઇન્ટેલ પબ્લિક ઓફર અને ફ્લો ઓન પબ્લિક ઓફર બંનેનું ફૂલ ફોર્મ અંડરલાઈન કરી દો. પછી એક આ છેલ્લો ક્વેશ્ચન અહીંયા અંડરલાઈન કરજો. જોજો 2013 માં કલમ 54 મુજબ કંપની કર્મચારીના ડિરેક્ટરને તેમના કામના બદલામાં આપવામાં આવેલા સ્વીટ ઇક્વિટી શેર વટાવે આપી શકાય. એટલે કંપનીના ત્યાં જે કર્મચારી કામ કરતા હોય, આપણે કોઈની જોડેથી મિલકત લીધી હોય, એની સામે કોઈ શેર આપીએ છીએ તો એને સ્વેટ ઇક્વિટી શેર કહેવાય. તમને ટૂંકો ક્વેશ્ચન પૂછાય સ્વેટ ઇક્વિટી શેર એટલે શું? બરોબર, અંડરલાઈન કરી દેજો ભાઈ. ચલો હવે ભણાવવાનું ચાલુ કરીએ. ભાઈ આમનો નમૂનો આજે શીખવાડી દઉં છું. આજે તૈયાર કરી દેવાની છે, આજના આજ બોલી દેવાની છે, સમજી લેવાની છે. પછી નેક્સ્ટ વખત દાખલા ચાલુ થઈ જશે. ચલો ચાર ટોપિક છે. પહેલી ધ્યાન આપજો, અરજી. બીજું મંજૂરી કહેવાય. ત્રીજું પ્રથમ હપ્તો કહેવાય અને ચોથું છેલ્લો હપ્તો. દરેકની બે બે આમનો જ છે. હવે અરજીમાં શું થાય છે, જ્યારે કંપની શેર બહાર પાડે છે એની છેલ્લી ડેટ હોય તો છેલ્લી ડેટે આપણને છેલ્લી તારીખ સુધી લોકો અરજીઓ કરશે. એના પૈસા કંપનીને ડિરેક્ટરો નથી મળતા. કંપનીએ ખાતું ખોલાવવું પડે બેંકમાં, એ બેંકમાં જમા રહે છે. ડિરેક્ટરો ના વાપરી શકે. તો અરજીની પહેલી આમનો સમજો. પહેલા અરજીના નાણાં મળે તો એને કહેવાય શેર અરજીના નાણાં મળે. ચલો શેર અરજીના નાણાં મળે તો આમનો શું થાય છે, બેંક ખાતે ઉધાર, શેર અરજી ખાતે જમા. પહેલા પૈસા મળે. ચલો બીજી આમનો અરજી આવ્યા પછી આપણે લોકોને શેર આપવા પડે, કહેવાય એને કે શેરની ફાળવણી કરવામાં આવે. ફાળવણી કરવામાં આવે. ચલો શેરની ફાળવણી કરીએ તો શેર અરજીના નાણાં મળ્યા હતા. શેર ફાળવણી તો શેર અરજી ખાતે ઉધાર. તે ઇક્વિટી શેર આપવાના છે બધાને તો ઇક્વિટી શેર ખાતે. જો આમાં ત્રણ રીતો મેં તમને કીધું. ઓછું ભણવું આવતું, ઓછું હોય તો ઓછા શેર આપશો. એના જેટલું ભણવું આવતો જેટલા શેર બહાર પડે એટલે આપશો. પણ વધુ ભણવું આવતું શું થાય, તો મેં તમને કીધું 3.5 લાખ અરજીઓ આવી, 3 લાખ જ શેર બહાર પડ્યા તો 3 લાખ આપવાના, બાકીના પૈસા પાછા આપવાના. એને કહેવાય નામંજૂર શેર. તો અહીંયા બીજી આમનોંધમાં આવશે પૈસા પાછા વધુ ભણવું હોય તો બેંક ખાતે આવે. કૌંસમાં ક્યારે? નામંજૂર શેર. નામંજૂર શેર હોય ત્યારે આવશે. જો અરજીની બે આમનોંધ પૂરી. હવે અરજીમાં ઉલટું છે. હવે મંજૂરી પ્રથમ છેલ્લા હપ્તામાં અલગ અલગ છે. સમજો, મંજૂરીની બે આમનોંધ પ્રથમ છેલ્લા બધાની બે બે આમનોંધ. તો મંજૂરીમાં હવે શું કરવાનું, આપણે લેટર લખશે. કંપની જેને શેર આપ્યા છે એ લોકો લેટર લખશે કે ભાઈ મંજૂરીના નાણાં મંગાવશે. એને કહેવાય મંજૂરીના નાણાં મંગાવવામાં આવે. ચલો મંજૂરીના નાણાં મંગાવે ત્યારે આમનો શું થાય, મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર ખાતે. બધાને જાણ કરી દીધી લેટરથી કે ભાઈ દરેકના ઘેર લેટર મોકલી દીધો. આ 15 તારીખ સુધી
કે મંજૂરીના નાણાં દરેકે આટલા ભરી દેવાના. જેને 100 શેર લીધા 100 ગુણ્યા 3 તો 3000 રૂપિયા, 300 રૂપિયા, બરોબર. 10,000 શેર હોય 10,000 ગુણ્યા 3 30,000 રૂપિયા. તો મંજૂરીના નાણાં ભરી દેવાના. તો છેલ્લી તારીખે મંજૂરીના નાણાં મળશે. મંજૂરીના નાણાં મંગાવે. હવે મંજૂરીના નાણાં મળે પૈસા એટલે બેંક ખાતે આવે. બેંક ખાતે ઉધાર, તે મંજૂરી ખાતે. આની બે નોંધ પૂરી થઈ ગઈ. આની બે નોંધ થઈ ગઈ. હવે પ્રથમ છેલ્લા હપ્તાની આ જ નોંધ ભાઈ. તો પાંચમો ટોપિક. હવે કયો હપ્તો મંગાવવામાં આવે? તો કે પ્રથમ હપ્તો મંગાવવામાં આવે. ચલો, પ્રથમ હપ્તો મંગાવવામાં આવે તો આમનો શું થાય? પ્રથમ હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર ખાતે. ચલો, પ્રથમ હપ્તો મળે. પ્રથમ હપ્તો મળે, પૈસા મળે. જ્યાં નોંધ હતી એ જ મંજૂરી જગ્યાએ પ્રથમ હપ્તો લખવાનો શબ્દ. પૈસા મળે તો આમનો દેના એ જ બેંક ખાતે ઉધાર, તે પ્રથમ હપ્તા ખાતે. ચલો, પ્રથમ હપ્તો પતી ગયો. જો આ બે આમ નોંધ, બે આમ નોંધ દરેકની. આની પણ બે પતી ગઈ. હવે આની બે તો એ જ મંજૂરી જગ્યાએ છેલ્લા હપ્તા ખાતે છેલ્લો હપ્તો મંગાવવામાં આવે. ચલો, છેલ્લો હપ્તો મંગાવવામાં આવે તો આમ નોંધ થાય છેલ્લા હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર ખાતે. ચલો, છેલ્લો હપ્તો મળે. છેલ્લો હપ્તો આપણને મળે છે તો આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર, તે છેલ્લા હપ્તા ખાતે. થઈ ગઈ બધાની બે આમ નોંધ. એકદમ સરળ આમ નોંધ છે અને જેને આપણે બોલી જશો ઝડપથી યાદ રહેશે. હવે જે લોકોએ પૈસા ભર્યા નથી એ લોકોને બાકી હપ્તા ખાતે લઈ જવામાં આવે. બાકી હપ્તાની નોંધ. અરજી તો ભરે પછી જ શેર આપીએ બાકીના. તો મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. તે કયો હપ્તો નથી મળ્યો? મંજૂરી, તે પ્રથમ, તે છેલ્લો. હવે ખાલી છેલ્લો ના મળે તો અહીંયા છેલ્લો લખવાનો, બરાબર. એટલે અહીંયા કયા છે તો દાખલામાં જોઈ લખવાના. અહીંયા લખાય નહીં મળેલ હપ્તા. ચલો, લખો આમ નોંધ. ખાના દોરવાના નથી, હું લખાવી દઉં છું. આમ નોંધ લખી દી. હું રેકોર્ડિંગ ખાલી બંધ કરી દઉં.